આજથી જ આપણે અમલવારી કરીએ છીએ. આજે આપણા સેમને આ બોક્સ આવી ગયું છે. સ્પેશિયલ આપણી આઈટમ અનબોક્સિંગ કરવાનું છે. બ્રાન્ડ તરીકે માર્કેટમાં ઓળખાય તો બંને રાઈડ ક્લબ તરીકે ઓળખાય રહી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ. ફરી મળ્યા એક નવા બ્લોગમાં. અને ખાસ આજે જણાવવાનું કે આપણે ઘોડાના અને એના જ બ્લોગ મૂકીએ છીએ. તો ઘણા બધાની એવી કોમેન્ટ્સ છે કે ભાઈ તમે ખાલી ઘોડાનું નહીં, તમારું ડેઇલી રૂટીન છે એ તમે બતાવો, તો અમને બધાને ફેમિલી સાથે જોવાની મજા આવે. તો આજે આપણે એવું વિચાર્યું અને આજથી જ આપણે અમલવારી કરીએ છીએ. આજે આપણા સેમને વેક્સિન માટે લઈને આવ્યા છીએ. આપણે મિત્ર છે સમીરભાઈ, ડૉક્ટર સેમ પંડ્યા, એને ત્યાં આવ્યા છીએ. તો એ તમને બતાવું સેમનું વેક્સિનેશન, અને ત્યારબાદ આજના દિવસમાં જે કાંઈ કરશું એ બધું ડેઇલી રૂટીનમાં લેશું. આવી ઘણા બધાની ડિમાન્ડ હતી કે ભાઈ તમે ડેઇલી રૂટીન બધું બતાવો. તો હવેથી આપણે એવું વિચાર્યું કે બધું બતાવવાનું. તો ચાલો હવે મોડું નથી કરતો, કારણ કે વેક્સિનનું મોડું થઈ છે. ડૉક્ટર સાહેબને પાછું ક્યાંક બહાર જવાનું છે. તો હવે અત્યારે આપણે વેક્સિન માટેનું કામ પતાવી દઈએ. 1 વર્ષને ઉપર થઈ ગયું છે. કેટલા 20-30 દિવસ ઉપર વહી ગયા ને? કેમ છો? આ છે આપણા મિત્ર, હમણાં મેં કીધું એ સમીરભાઈ. અને આપણે આજે વેક્સિન માટે આવી ગયા. કેમ છે અમારે સેમને? ચેક કર્યું છે કે બાકી છે? આપણો વ્લોગ જે કોઈ જોતા હોય એને કાંઈ પણ માહિતી જોતી હોય તો પણ કહેજો, આપણે વ્લોગમાં શેર કરી દેશું. હવે અત્યારે વધારે સમય નથી લેતો, કારણ કે અત્યારે સાહેબને ક્યાંક બહાર જવાનું છે. એટલે પહેલાં આપણે સેમનું કામ પતાવી દઈએ. સેમભાઈ નવીન લાગશે, બધી સૂંઘે. સેમ થોડો મૂંઝાઈ ગયો, ટેન્શનમાં આવી ગયો. કાંઈ નથી બેઠું, કાંઈ નથી બેઠું. ચેમું કાંઈ નથી. હમણાં વેક્સિન દેવાય છે બસ. સેમને વેક્સિન આપી પછી આમથી આમ ગુમસુમ બેઠો છે. અત્યારે સેમ ક્યાં છે જોઈ લઈએ. સેમ દરવાજે બેઠો છે અત્યારે. સેમ હાલ એક બોક્સ અનબોક્સિંગ કરવાનું. હાલ બેઠો હાલ. જો હમણાં બોક્સ અનબોક્સિંગ ની ખબર પડશે ને એટલે દોડીને આવશે. જો આવી ગયો છે. હાલો બેટા, આપણે એક બોક્સ છે ને અનબોક્સિંગ કરવાનું. ચાલો હાલો. એને બોક્સ અનબોક્સિંગમાં તો બહુ રસ છે. જો આ બોક્સ આવી ગયું છે. સ્પેશિયલ આપણી આઈટમ અનબોક્સિંગ કરવાનું છે. કોમેન્ટ્સમાં કહેજો કે આ બોક્સમાં શું છે. અનબોક્સિંગ કરશું પછી તો તમને ખબર પડશે જ. એક સ્પેશિયલ આઈટમ મગાવી છે, આવી ગઈ છે. અને આપણે જવાનું છે હમણાં. થોડીક હિંટ આપી દઉં, આપણે સ્ટેટ લેવલ જવાનું છે. ડિસ્ટ્રિક્ટ લેવલ જઈ આવ્યા છીએ અને હજી આપણે બજારમાં જઈએ છીએ. કાંઈક ને કાંઈક હજી વસ્તુ લેવાની છે. આપણે અર્જુન માટે આજે બાજરો લીધો, તો હું થોડુંક એને મસ્ત મજા આવી જાય. ગોળ લીધો, હજી 1-2 ફીડની આઈટમો લેવાની છે, તો એ પણ તમને હું ચોક્કસ બતાવીશ. અત્યારે આપણો સેમ છે ને, એ અત્યારે આટા મારે છે. તો વ્લોગમાં બન્યા રહેજો, કાંઈક ને કાંઈક નવું બતાડવું એ આપણો ઉસૂલ છે. તો હાલો, બજારમાં જવું છે, વ્લોગમાં બન્યા રહેજો. અર્જુન હમણાં ધમાઈ રહી હતી, પાછી બગડી ગઈ. કેસરને બાંધીને રાખવી પડે છે, કારણ કે શું થાય, બાજુમાં આપણા કાકાનું પડવું છે, ત્યાં વહી જાય ને ઓલી માંડવી ખાય, એટલે દોરી હોય તો વાંધો ન આવે. બાકી અર્જુન તો સમજદાર છે, એ કઈ જતો નથી. અને આવી વાડીની મોજ લઈએ છીએ ભાઈ.
કોઈકે મને પૂછ્યું હતું કે તમે સિટીમાં રહ્યો છો કે વિલેજમાં, તો હું એ બાબતે જણાવી દઉં કે સિટીમાં રહીએ છીએ પણ વિલેજ સ્ટાઇલ ગમે છે, ફાર્મ લાઈફ ગમે છે. એટલે આપણે વાડીએ જ આવતા રહીએ છીએ અવારનવાર. આ ઘોડા ને આ કુદરતી બધું વાતાવરણ, વરસાદી માહોલમાં તો ખૂબ જ મજા આવે. એટલે આપણે અહીંયા જ વધુ આવવાનું પસંદ કરીએ છીએ. આ છે આપણું ઇન્દ્રપ્રસ્થ ફાર્મ અમરેલી. કદાચ કોઈ નવા હોય તો એટલા માટે જણાવું છું. તો બસ આવી જ મજા કરતા રહેશું. તમને અમારા વ્લોગ કેવા લાગે છે એ ચોક્કસ કોમેન્ટ્સ કરો. અને કાંઈ સુધારો હમણાં કીધું એમ આપણે લાઈવની અંદર કીધું ને એ પણ કહેજો. અત્યારે તો આ કેસર ને અર્જુનની યાર આપણે મોજ લઈએ છીએ. ફાર્મની મજા જ કંઈક અલગ હોય છે ભાઈ, એના માટે તો શબ્દ ન મળે. કઈને આમ ભૂખ ને કાંઈ લાગે નહીં, આમ શુદ્ધ હવા ખાલી મળ્યા રાખે એટલે મજા જ આવે. સાચું ને, કુદરતના ખોળે હમણાં રણજીતભાઈ લાઈવમાં કીધું એમ ખૂબ જ મજા આવે. લગભગ અત્યારે સાંજના એટલે કે રાત થઈ ગઈ છે અને સમય થઈ ગયો છે 7:45. પણ જો આપણો નાઇટ વ્યૂ આપણા ફાર્મનો, સામે ઓક્સફર્ડ સ્કૂલ છે અને આપણો અર્જુન ને કેસર ને હજી ચરે છે. ફૂલ મજા આવે છે ભાઈ. તો તમને આજે કાંઈક નવીન બતાવું, મને એવું થયું નાઇટ વ્યૂ. અને હું હજી અહીંયા જ છું ફાર્મ ઉપર. જો છે ને ફૂલ લાઇટિંગ, આપણો નાઇટ વ્યૂ ઇન્દ્રપ્રસ્થ ફાર્મનો. ફાઇનલી બધું પેકઅપ કરી નાખ્યું અને નિરણ બિરણ કેસરને હવે ખાવાનું ચાલુ થઈ ગયું છે. અત્યાર સુધી ચૈરી અને અર્જુનને પણ કમ્પ્લીટ છે. ગમાણે ઊંચી છે એટલે એને નીચે નાખેલું છે, પણ એ ધરાઈ ગયો લાગે છે. કેમ અર્જુન? 8 કેમ પણ જો 8 1 નંબર યો ભાઈ. અમરેલીની હસ્તી, અમરેલીની હસ્તી મેં કીધું બતાવું ને. કેમ છો? મજામાં? બસ મોજે મોજ. બહુ જાજા ટાઈમે મુલાકાત. તમે કઈ નવી આઈટમ બતાવો તો અમે રોજ આવીએ. નવીન તો જો આ ડ્રોન છે, આ બધું તમારી સામે, આ બ્લોગિંગ, ઇન્સ્ટા બધું, આ આખી ડિસ્પ્લે રહી. શું વાત છે? નવું છે કઈ? આ ઇન્સ્ટા બધું આ અત્યારનું લેટેસ્ટ વર્ઝન શું વાત ઇન્સ્ટા છે? X5 છે. ઓહો. Pro 13 છે. ઇન્સ્ટા 360 આ X5 નવો આપણા વિશ લિસ્ટમાં છે જ. શું આની પ્રાઇસ? એ અત્યારે 55,000 રૂપિયા. પછી આપણે કમિંગ સૂન તમારો ડ્રોન નો ડ્રીમ હતો એ ફેન્ટમ 4 મિની પ્રો. એની પ્રાઇસ? ફેન્ટમ 4 મિની પ્રો 1,05,000 રૂપિયા. એમ તો પછી લઈ જ જવાનું થાય. ના હું હીરો 13 અપડેટ અત્યારનું લેટેસ્ટ. આપણે હીરો 12 લીધો ને? હા 12 લીધો. તે પછી નો અપડેટ વેરિયન્ટ આવ્યું 13. હા. વાહ, છે એમાં કઈ ફેરફાર? ના, આમાં લેટેસ્ટમાં ફ્યુચરમાં બધું સ્ટેબિલિટી ને બધું અપડેટ આપી દીધું. તો આ તો આપણી ઈચ્છા છે જ, લઈ નાખીએ. બીજું હું, હમણાં કેમ્પિંગ ને બધું શરૂ કરવું છે તો પછી એમાં સાથે સાથે આમાં બધામાં ખૂબ જ મજા આવે. અને તમે પણ બધા કોમેન્ટ્સમાં સજેસ્ટ કરજો કે આમાં કેવો લેવો એમ. એ તો બેસ્ટ ક્વોલિટી જ છે અને સારામાં સારું મોડલ જ છે. પણ કદાચ તમને કોઈને નોલેજ હોય તો આપણને સલાહ દઈ શકો છો. એવું ટેન્શન ન લેતા કે આપણે ક્યાં સલાહ દેવી એમ. બધાની સલાહ માન્ય રહી. સારું લાગે એ માનવું પડે ને. આ 360 લેવું, પછી આપણે બ્લોગિંગના કન્ટેન્ટ માટે જે આપણને વોઇસ ઇન્સ્ટોલેશન માટે જે રોડનો શોખ હતો, રોડના માઇક આવી જશે.
ઓરિજિનલ રોડ આ ઓરિજિનલ રોડ વોઇસ કેન્સલેશન જે બ્લોગિંગ માટેના છે ને હા. એના પ્રીમિયમ ફ્રીલાન્સર બધા વાપરે છે એ રોડના માઇક છે બતાવો આની પ્રાઇસ કેવી છે એ આપણને રોડના માઇક પડશે 28,000 આજુબાજુ એવું છે હા વાહ 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 બ્લોગિંગ માટેનો ટોટલી આખી રેન્જ છે આપણી પાસે કાંઈ બાકી જ નહીં એમ ને તો કોઈ વસ્તુ બાકી નહીં જો રોડના માઇક આપણી પાસે અવેલેબલ છે ડ્રોન અવેલેબલ છે X5 ઇન્સ્ટા અવેલેબલ છે હીરો 13 અવેલેબલ છે કેમ છે ભાઈ મોજ મોજ હો. હા હમણાં આ ઘણા દિવસથી મુલાકાત લીધી નથી ને તો આમ એનર્જી ઓછી થઈ ગઈ હતી એટલે મેં કીધું આ બે ભાઈ મળી આવીએ ને તો પાછું આમ ચાર્જિંગ થઈ જાય અને જુઓ ચાર્જિંગ તો એવું થયું કે હવે જે આપણી સપનાની આઈટમો જે હતી ને બધી બધી live હાજરમાં. લાઈવ એક વખત બતાવી જો દર્શક મિત્રોને આપણા હા GoPro Hero 12 Insta X5 drone રોડના voice ઓહો. cancellation mic તો કાંઈ ઘટે નહીં હવે અમરેલી વાળાને ક્યાંય લગભગ જવું નહીં પડે અને આમ જોવો તો એક બીજી વસ્તુ કહી દઉં કે આપણે જ્યારે YouTube ચેનલ શરૂ કરી આમ કે પાપા પગલી કરતા હતા હજી આમ સબસ્ક્રાઇબર આપણા 5-10 નહોતા ત્યારે આ આપણા નાના ભાઈ સમાન એને આપણને એવો સપોર્ટ કર્યો એવી હિંમત આપી કે તમે ટેન્શન ન લ્યો તમે આગળ વધો તમે સબસ્ક્રાઇબર કેટલાથી જોવામાં પણ આગળ વધો અને એણે આપણને જે કેમેરો દીધો ગજબ આજે 1 વર્ષ જેવો સમય થયો પણ એની અંદર આપણને સફળતા બહુ જ સારી કેમ મળી છે છે તો બંને રાઈટનો આપણે કોન્ફિડન્સ એને પણ આપણે આભાર તો માનવો જ પડે અત્યારે બ્રાન્ડ તરીકે માર્કેટમાં ઓળખાય તો બંને રાઈટ ક્લબ તરીકે ઓળખાઈ રહ્યા છે બ્લોગિંગમાં એટલે આવું છે ભાઈ અને તમારે પણ કોઈને કઈ કેમેરા કાંઈ પણ જોતું હોય એવું જરૂરી નથી કે આવ્યા એટલે લેવું જ જો અત્યારે હું લેવાનું નથી પણ સલાહ યોગ્ય મળશે પછી તમારે જે લેવું હોય એના માટે અમરેલી શ્રી કોડિયર ફોટો ગુડ્સ મારું નામ દિવ્યેશ પટેલ છે અને મારી યુટ્યુબમાં પણ ચેનલ છે શ્રી કોડિયર ફોટો ગુડ્સ એમાં તમને નવી નવી અપડેટ નવા ફ્યુચર નવા કેમેરાના લોન્ચિંગનું બધું અપડેટ મળશે તો આપણે આવનારા વ્લોગમાં પણ આવું બધું તમને બતાવતા જ રહેશું અને બીજું એક તમને એ પણ કહી દઉં શોર્ટકટમાં કે ઓલા અમિત રિંકલ વ્લોગ્સ ઈ પણ તમારી પાસેથી શું લઈ ગયા અમિત રિંકલ બ્લોગ્સ એ મારી પાસેથી ડ્રોન લઈ ગયા છે પછી નામી અનામી ઘણા યુટ્યુબરો લઈ ગયા છે આ તો અમિતભાઈ છે આપણા મિત્ર છે ખાસ એટલે મને નામ એનું મોઢે આવી ગયું આમ કહે ને કે અમિતભાઈ લઈ ગયા છે એમ બાકી તો ઘણા લઈ ગયા છે અઢળક એમ એને પણ યાદ નહીં હોય કેટલા હમણાં જ યુટ્યુબરો હજી લઈ 2 ગયા દિવસ પહેલા મારે ત્યાં આવ્યા હતા પોઝિટિવ પાજી હા હમણાં મેં મારી જોયું. શોપની મુલાકાતે અને ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ માટે પછી તમુ ને પલક એમનું પણ સોશિયલ મીડિયામાં સારું નામ છે એ લઈ ગયા છે પછી હેલો અમરેલી કરીને ઘનશ્યામભાઈ છે એ પણ મારી પાસે ઘણા બધા ગુજરાતના ફ્રીલાન્સરો લઈ જાય છે એમાંના એક મારા પરમ મિત્ર બન્નારાય ક્લબ મારા કસ્ટમર નથી પણ મારા ભાઈ જેવા મિત્ર છે તો બસ આવું કાંઈક ને કાંઈક નવીન આપણે જોશું બરાબર અને તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ ચોક્કસ તમે કોમેન્ટ્સ કરજો ફરી પાછા મળશું એક નવા વ્લોગમાં તો અત્યારે આપણે આ વ્લોગને પૂરો કરીએ બરાબર